લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના મામલે એક્શન લેવાઈ રહ્યા છે। ઈડીએ 3 રાજ્યોમાં 13 જગ્યાએ દરોડા પાડ્યા છે। ઈડીની કાર્યવાહીમાં 19 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા। કાર્યવાહી દરમિયાન સોના ચાંદીના દાગીના પણ જપ્ત કરાયા। ઈડીએ પંજાબ, હરિયાણા, દિલ્હીમાં દરોડા પાડ્યા હતા। દિલ્હીના એજન્ટ પાસેથી 4 કરોડ 62 લાખ રોકડ મળી આવી। એજન્ટ પાસેથી 313 કિલો ચાંદી, 6 કિલો સોનાની ઈંટ મળી આવી। સોના ચાંદીની કુલ કિંમત અંદાજે 19.13 કરોડ થાય છે। હરિયાણાના એજન્ટ પાસેથી ગેરકાયદેસર કારોબારના દસ્તાવેજ મળ્યા છે। લોકોને અમેરિકા મોકલવા માટે મોટી રકમ વસૂલતો એજન્ટ પણ પકડાયો છે। રૂપિયાની ગેરંટી તરીકે લોકોના ઘરના દસ્તાવેજ પડાવતો આ સમગ્ર ડંકી રૂટમાં કેટલા લોકો સામેલ છે તેની તપાસ ઈડી કરી રહ્યું છે। સોના ચાંદીના અંદાજિત 19 કરોડ રૂપિયા જેટલા મળી આવ્યા છે। એટલે 19 કરોડની કિંમતના સોનાની ઈંટ અને ચાંદી પણ મળી આવ્યું છે અને ઈડી હાલ કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે લોકોને અમેરિકા મોકલવા માટે મોટી રકમ આ એજન્ટ વસૂલતો હતો। રૂપિયાની ગેરંટી તરીકે લોકોના ઘરના દસ્તાવેજ પણ પડાવતો હતો।